અભિમાનનો પહાડ શું છે? અભિમાનનો પહાડ એક સુંદર વાર્તા છે, તો ધ્યાનથી જરૂરથી સાંભળજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો જય. એક ગામમાં એક જમીનદાર રહે. ખૂબ સંપત્તિ ધરાવે. તેની પાસે ખૂબ જ જમીનો હતી. બંગલા પણ ઘણા હતા. રૂપિયા પણ ખૂબ જ હતા અને તેની પાસે અન્ય સંપત્તિ પણ ઘણી હતી. પણ ખબર નહીં, તેની પાસે અભિમાન પણ હતું. જેટલી સંપત્તિ તેટલું તેની પાસે અભિમાન પણ હતું. એક દિવસ ગામમાં એક સંત આવ્યા. સંત ફરતા ફરતા તે જમીનદારના ઘર પાસે આવ્યા. જમીનદાર ઘરની બહાર આવ્યો અને સંતને આવકાર આપ્યો અને ઘરની અંદર લઈ ગયા અને સંતની જોડે વાતો કરવા લાગ્યા. જમીનદારની મોટી મોટી વાતો જોઈને સંતને પણ મનમાં પ્રશ્ન થયો. આ જમીનદાર પાસે ખૂબ જ સંપત્તિ છે, પણ સાથે સાથે એટલું અભિમાન પણ ખૂબ જ છે. આ અભિમાન માટે એને જાગૃત જરૂર કરવું જોઈએ. એટલે તરત સાથે આવેલ બીજા સંતને કહે છે, આપણી જોડીમાં એક નકશો પડ્યો છે, તે આપો. પછી નકશો જમીનદારને બતાવે છે. જમીનદારને કહે છે, આ નકશો શેનો છે? જમીનદાર કહે છે, આ નકશો વિશ્વનો છે. હા, તો આ નકશામાં આપણો દેશ કઈ છે તે મને બતાવો. ત્યાર પછી જમીનદાર સંતને આપણો દેશ બતાવે છે. પછી સંત પૂછે છે, તો આપણું રાજ્ય ક્યાં છે તે બતાવો. ઝીણી આંખોથી હળવા થઈને એક નાના ટપકા જેટલું દેખાય છે, તેની અંદર રાજ્ય મળ્યું. પછી સંત પૂછે છે, તારી પાસે જે જમીનો છે તે મને બતાવ. ત્યારે જમીનદાર કહે છે, આપણું રાજ્ય ટપકા જેટલું આ ભાગમાં છે, તો મારી જમીન આમાં કઈથી મળે? મારે તમને એ જ કહેવાનું, તારી પાસે જેટલી જમીન છે એ આ ટપકામાં સમાયેલી છે. કોઈને ખબર નથી તારી પાસે કેટલી જમીન છે. આ વિશ્વમાં એટલી વિશાળતા છે, આપણી પાસે ગમે એટલું હોય ને તે ટપકા જેટલું જ છે. આ વાતમાં સમજવાનું કે આપણી પાસે ગમે તેટલું જ્ઞાન હોય તો તેના કરતાં વધારે જ્ઞાન કોઈની પાસે હોય જ. આપણી પાસે ગમે તેટલી સંપત્તિ હોય તો પણ બીજા પાસે આપણા કરતાં વધારે સંપત્તિ હોય જ. એટલે જ આ દુનિયામાં ક્યારેય પણ અભિમાન ના રાખવું, અને અભિમાન છોડી દઈએ તો જીવનની અંદર સુખી થવાય. ભગવાને આપણને જેટલું આપ્યું ને એટલામાં સંતોષ રાખીને જીવન જીવવું જોઈએ. ફરીથી આપ સૌને જય શ્રી સ્વામિનારાયણ.